રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આ કંઈક યુનિક કોન્સેપ્ટ છે, જ્યાં ઓપન સિટિંગ રાખેલું છે આંબા વચ્ચે. આ જગ્યાએ દૂર દૂરથી લોકો સ્પેશિયલી જમવા માટે આવે છે. જેમ આ ઓપન એર રેસ્ટોરન્ટ છે ને, એ જ રીતના એમનું ચરોખા એસી રેસ્ટોરન્ટ બી છે, જે મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, જ્યાં તમને મેક્સિકન, ઇટાલિયન, ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન દરેક વસ્તુ તમને એક જ જગ્યા ઉપર મળી જવાની છે. અને રાજકોટના લોકો સ્પેશિયલી લોંગ ડ્રાઈવમાં અહીંયા પંજાબી જમવા માટે આવતા હોય છે. આમ વાટિકા ઓપન એર રેસ્ટોરન્ટ છે, ત્યાં તમને 100 થી લઈને 180 કવરનું સિટિંગ અરેન્જમેન્ટ કેપેસિટી છે, કે જ્યાં તમને બર્થડે ફંક્શન છે, કિટી પાર્ટી છે, રિંગ સેરેમની છે, ગેટ ટુગેધર છે, જેવા નાના મોટા ફંક્શન માટેનું બેસ્ટ લોકેશન એટલે આમ વાટિકા રેસ્ટોરન્ટ. આ જગ્યાનું બેસ્ટ લોકેશન છે. અહીંયા છે ને રાતે એ લોકો કેન્ડલ લાઇટ ડિનર પણ કરાવે છે, એટલે જયપુર ને ઉદયપુર ધક્કો ખાવાની જરૂર નથી. આના જેવી વાઇબ્સ તમને ભાગ્યે જ કદાચ રાજકોટ સિટીમાં ક્યાંય મળે. જે લોકોને આમ એમ હોય ને કે ભાઈ મેઇન કોર્સ ઉપર ફોકસ ઓછું છે ને આપણે સ્ટાર્ટર્સ ને એવું બધું અલગ અલગ યુનિક ટ્રાય કરવી છે, તો એને ડેફિનેટલી મજા આવશે. આ પનીર કરીઝમાં જે છે ને, 2 પનીરના પીસની વચ્ચે કોટિંગ કરેલું છે અને અંદર વચ્ચે સ્ટફિંગ કંઈક છે મસાલાનું. અને ખાસ વાત એ છે કે ભાઈ કહેતા હતા કે આ સબ્જી અહીંની સ્પેશિયાલિસ્ટ છે, જે તમને રાજકોટમાં ક્યાંય ખાવા નહીં મળે. મારી આસપાસ જોવો છો ને, દરેક જગ્યાએ આંબા વાવેલા છે, એટલે જ આ જગ્યાનું નામ છે આમ વાટિકા ઓપન એર રેસ્ટોરન્ટ. રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આ કંઈક યુનિક કોન્સેપ્ટ છે, જ્યાં ઓપન સિટિંગ રાખેલું છે આંબા વચ્ચે, એટલે તમને સાસણની ફીલ આવે. જગ્યાની ખાસ વાત કરું ને, તો આ એક જ એવી જગ્યા છે કે જ્યાં તમને કચ્છના રણની, રાજસ્થાનની અને સ્પેશિયલી સાસણની આ દરેક વાઇબ તમને એક જ જગ્યા ઉપર મળી જાય. જ્યાં હું વાત કરી રહ્યો છું એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ્સની, જે આવેલું છે રાજકોટના કુવાડવા પાસે. આ જગ્યાએ દૂર દૂરથી લોકો સ્પેશિયલી જમવા માટે આવે છે. જેમ આ ઓપન એર રેસ્ટોરન્ટ છે ને, એ જ રીતના એમનું ચરોખા એસી રેસ્ટોરન્ટ બી છે, જે મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, જ્યાં તમને મેક્સિકન, ઇટાલિયન, ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન દરેક વસ્તુ તમને એક જ જગ્યા ઉપર મળી જવાની છે. અને રાજકોટના લોકો સ્પેશિયલી લોંગ ડ્રાઈવમાં અહીંયા પંજાબી જમવા માટે આવતા હોય છે. હવે જાજી વાર નહીં કરીએ, ફટાફટ તમને આ પ્રીમાઇસીસની ટૂર કરાવું અને પછી આગળ ફૂડ ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? આનંદ મંગલ, તમે કેમ છો? બસ મજામાં. સાહેબ, આ જગ્યાએ કોઈને આવવું હોય તો એડ્રેસ શું કહેવાય? આ જગ્યાએ આપણે કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તે માત્ર 2 કિલોમીટરના અંતરે આપણું રિસોર્ટ આવેલું છે, જેનું નામ છે એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ્સ. આપણે જે આગળ આમ વાટિકા ઓપન એર રેસ્ટોરન્ટ છે, તો ત્યાં કઈ રીતના લંચ ને ડિનર ની કરાતું હોય છે? આમ વાટિકા ઓપન એર રેસ્ટોરન્ટ છે, ત્યાં તમને 100 થી લઈને 180 કવરનું સિટિંગ અરેન્જમેન્ટ કેપેસિટી છે, કે જ્યાં તમને બર્થડે ફંક્શન છે, કિટી પાર્ટી છે, રિંગ સેરેમની છે, ગેટ ટુગેધર છે, જેવા નાના મોટા ફંક્શન માટેનું બેસ્ટ લોકેશન એટલે આમ વાટિકા રેસ્ટોરન્ટ, કે જેમાં તમને જે આપણું બેઝિક 999 વાળું પેકેજ છે, એ તમને અત્યારે હાલમાં 550માં મળી રહે છે, જેના માટે મિનિમમ ગેરંટેડ 100 પેક્સ હોવા જરૂરી છે. ઓકે, એમાં સૂપથી લઈને ડેઝર્ટ સુધી બધું જ આવી જાય ને? જી, એક સૂપ, એક સ્ટાર્ટર, પનીર પ્રિપરેશન, વેજ પ્રિપરેશન, અસોર્ટેડ બ્રેડ બાસ્કેટ, દાલ, રાઈસ, રોસ્ટેડ પાપડ, ગ્રીન સલાડ, બટર મિલ્ક એન્ડ આઈસ્ક્રીમ. ભાઈ, આ સેલિબ્રેશન કાંઈ બી તમારે કરવું હોય ને, તેના માટે બેસ્ટ જગ્યા છે. ખાસ વાત, હજી આ જે પ્રોપર્ટી છે ને, એ એકદમ નવી છે. અને મેઇન વાત કે અત્યારે વિન્ટરની સિઝન આવી ગઈ છે. શિયાળામાં તમે ઠંડીમાં આ જે મજા લેવી હોય ને આંબા વચ્ચે, એ તમારે ગીર સુધી ધક્કો ખાવાની જરૂર નથી, તમને અહીંયા મળી જશે. અને આ જે ચરોખા એમનું મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ, આ એસી રેસ્ટોરન્ટ ને સાહેબ? જી, એસી મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. ચાલો તમને વિઝિટ કરાવું પ્લીઝ. ભાઈ, એમ્બિયન્સ ખરેખર જોરદાર જો. સીલિંગ છે ને ઘણી જગ્યાએ જોઈ છે, પણ આની ડિઝાઇનિંગ ખરેખર બહુ સરસ છે. અને આ જગ્યાનું મસ્ત વ્યૂ પોઈન્ટ તમને બતાવું, આવો. આ એક મહેલથી કમ આ જગ્યા નથી, તમે ઓલરેડી એક હાઈટ ઉપર છો અને સરસ મજાનું સુંદર વ્યૂ તમને અહીંથી મળી જશે. અને બેસ્ટ પાર્ટ તમને કહું ને, આ જે ખૂણો છે ને, આ જગ્યાનું બેસ્ટ લોકેશન છે. અહીંયા છે ને રાતે એ લોકો કેન્ડલ લાઇટ ડિનર પણ કરાવે છે, એટલે જયપુર ને ઉદયપુર ધક્કો ખાવાની જરૂર નથી. આના જેવી વાઇબ્સ તમને ભાગ્યે જ કદાચ રાજકોટ સિટીમાં ક્યાંય મળે. આપણું ફૂડ બધું પ્રિપેર થઈને ટેબલ ઉપર લાગી ગયું છે. સૂપ, સ્ટાર્ટર, મેઇન કોર્સમાં ઘણી બધી વસ્તુઓ છે. યોગેશભાઈ, હવે આમાં નામ કહેતા જાય શું શું બનાવડાવ્યું છે? શ્યોર. આ આપણી પાસે એશિયન ગ્રીન સૂપ છે, ગોલ્ડ કોઈન છે, નુરી કબાબ છે,
સબ્જીમાં તમને ઇન્ડિયન પ્રિપરેશનમાં પનીર કરિઝમા છે, વેજ મહેફિલ છે, ભરેલ રીંગણા બટેટા છે, રીંગણાનો ઓરો છે, બાજરાના રોટલા છે, ફુલકા રોટી. આ શું છે, મેક્સિકન આઈટમ છે કંઈ? યસ, આ છે કોન્ટી સલાડ છે અને ગ્રીક સલાડ છે. ઓકે, એટલે બહારને કાંઈ બી ક્યુઝિન ખાવો હોય તો બી તમને મળી જશે. બાકી કાઠિયાવાડમાં આવ્યા છો બાજરાનો રોટલો, ઓળો, રીંગણા, ભરેલા રીંગણાની બધું છે જ એમ ને? બધી જ વેરાયટી અવેલેબલ છે. ઇન્ડિયન, ચાઇનીઝ, કોન્ટી, મેક્સિકન, થાઈ, ઇટાલિયન અને સ્પેશિયલી હેલ્થ કોન્શિયસ જે લોકો છે એના માટે વિગન મેનુ બી અવેલેબલ છે. ભાઈ હવે ભોજન ગ્રહણ કરીએ પ્લીઝ. થેન્ક યુ. વેલકમ. નૂરી કબાબ આપણે સ્ટાર્ટરથી ટ્રાય કરીએ. પ્રેઝન્ટેશન જુઓ તમે. વચ્ચે પનીરનું સ્ટફિંગ છે અને ફરતે છે ને આખો રોલ તૈયાર કર્યો છે સ્ટફિંગનો. ટેસ્ટ ખરેખર બહુ જોરદાર છે. જે લોકોને આમ એમ હોય ને કે ભાઈ મેઇન કોર્સ ઉપર ફોકસ ઓછું છે ને આપણે સ્ટાર્ટર્સ ને એવું જ બધું અલગ અલગ યુનિક ટ્રાય કરવી છે તો એને ડેફિનેટલી મજા આવશે. આ છે એમના ગોલ્ડ કોઈન, ડીપ આપેલી છે ચટણી. વાહ ગોલ્ડ કોઈન નીચેથી એકદમ ક્રન્ચી છે, ઉપર બધું સ્ટફિંગની લગાવેલું છે. ડીપની સાથે મોજ આવી ગઈ એમ. હવે આપણે પંજાબી સબ્જી ટ્રાય કરી. આ પનીર કરિઝમા જે છે ને, 2 પનીરના પીસની વચ્ચે કોટિંગ કરેલું છે અને અંદર વચ્ચે સ્ટફિંગ કંઈક છે મસાલાનું. અને ખાસ વાત એ છે કે ભાઈ કહેતા હતા કે આ સબ્જી અહીંની સ્પેશિયાલિસ્ટ છે જે તમને રાજકોટમાં ક્યાંય ખાવા નહીં મળે. આજે બાજરાનો રોટલો ને રીંગણનો ઓળો. શિયાળો છે એટલે આવા સારા રેસ્ટોરન્ટમાં તમને આ બધું દેશી ભોજન મળી જવાનું છે. ખાસ કરીને એ લોકોએ મેરેજ ફંક્શન એડવાન્સ ઘણા બધા બુકિંગ લીધેલા છે. સારા એવા ફંક્શન કરતા હોય છે. એનઆરઆઈસ ઘણા લોકો આવતા હોય છે. એટલે ફૂડમાં તો જરાય એ લોકો કોમ્પ્રોમાઇઝ કરતા નથી. રહેવા માટે રૂમ્સ ને એ બધું છે. એટલે તમને ખાસ જણાવું છું. આપણે આની પહેલાં બી અહીંયા વિડીયો શૂટ કરેલો છે. એમાં દરેક આખી પ્રોપર્ટી અમે એમાં બતાવેલી છે. તમારે અહીંયા રહેવું હોય, વીકેન્ડ કાંઈ પ્લાન કરતા હોય, સેટરડે સન્ડે માટે બહુ સરસ મજાની આ પ્રોપર્ટી છે. બાકી સ્પેશિયલી રાજકોટથી આવો, લોંગ ડ્રાઈવ કરો, જમવા માટે આવો, મલ્ટી ક્યુઝિન છે. તમારા વડીલો હોય, છોકરા હોય, બધાને બધી જ વસ્તુઓ મળી જશે ને એવું તમામ ફૂડ છે અહીંયા. પિઝા છે, ફાસ્ટ ફૂડમાં ફ્રેન્ચ ફ્રાય, સેન્ડવિચ જે માંગો એ છે. હવે હું અહીંયા જમવાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો વધુ શેર કરી દેજો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.